ગાવડી હોય ને એ પોતાના દૂધ ક્યારે પોતે ન પીવે, એ આપણે પીવી. એનો ઉપકારી આત્મા એ વાદળામાં પાણી ભરાય ને એટલે એ પણ નીચે સુધી નમી જાય, આપણને વરસાદ આપે છે અને એનાથી ધાન્ય પાકે છે અને એનાથી આખા જગતનું ભરણ પોષણ થાય છે. વાલા, તો એ પણ કેવો જીવ, પરોપકારી જીવ છે. એમ સૂર્ય આટલા સુધી પ્રકાશ ફેંકે છે, એને પૈસા રૂપી બિલની જરૂર નથી, એ બધા જ કરી શકે એવું બિલ માગે છે. અને તમારો દીકરા દીકરી હોય ને અને અત્યારે અભ્યાસ કરતા હોય ને તો આ પ્રયોગ તમે કરાવજો. એને સવારે જગાડી અને ભગવાન સૂર્યનારાયણને એક ચોખ્ખા જળનો લોટો લઈ એમાં કંકુ ચોખા પધરાવી અને ઓમ સૂર્યાય નમઃ, બીજું કાંઈ જ નહીં, 21 વખત, 11 વખત, 31 વખત તમને જેવો ભાવ થાય એ દીકરાના હસ્તક તમે કરાવો અને પછી સવા મહિના પછી તમારા દીકરાની જે બુદ્ધિ ખીલે ને એ તમે જુઓ. એને યાદ શક્તિ વધશે, એને ભણવામાં ખૂબ આગળ જશે અને તમારા ઘરની અંદર ક્યારે દરિદ્રતા, ગરીબી નહીં આવે. જે સૂર્યની ઉપાસના કરે ને એના ત્યાં ક્યારે ભગવાન ગરીબી ન આવવા. તો તામસિક યજ્ઞ જે ખરેખર ક્રોધ પૂર્વક કરવામાં આવે ને એને તામસિક યજ્ઞ કહે છે. અને એની સાથે સાથે આ બધું પણ સમજવાનું છે.